વડોદરા શહેરના ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા એક બેફામ કાર ચાલક પર શંકા જતા તેની અટકાયત કરવામાં આવી હતી અને અંદર બેઠેલાને પૂછપરછ પણ કરવામાં આવી હતી, જેમાં કારમાં બેઠેલા શખ્સ દારૂ ઢીંચેલા મળી આવ્યા હતા અને તેઓ ચિક્કાર નશામાં હોવાથી પોતાનો સમતોલ પણ જાળવી શકે તેમ ન હતા. આખરે પોલીસે અકોટા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે દારૂ ઢીંચી મસ્તીમાં ફૂલ સ્પીડે કાર ચલાવી રહેલા યુવક અને તેના 3 મિત્રો પોલીસના હાથે ઝડપાઈ જતા ફરી એકવાર હિટ એન્ડ રન જેવી ગંભીર ઘટના સર્જાતા રહી ગઈ હતી. વડોદરા શહેરના રેસકોર્સ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તે મોડી રાત્રે અકોટા પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મિર્ચ મસાલા ગલીની સામેના ભાગેથી ઇનોવા કાર ફૂલ સ્પીડે અને વાંકી છૂકી આવી રહી હતી, જેથી પોલીસે તેને અટકાવી હતી. પોલીસે કાર ચાલકને તપાસતા તે દારૂ પીધેલી હાલતમાં જણાયો હતો. એ ઉપરાંત અંદર બેઠેલા 3 મિત્રો પણ પીધેલી હાલતમાં મળ્યા હતા. જ્યારે ડ્રાઈવર સીટ પાસેથી એક આઈસ બોક્સ પણ મળી આવ્યું હતું, જેમાં વિદેશી શરાબની અડધી બોટલો તેમજ બિયરનું એક ટીન પણ મળી આવ્યું હતું. પોલીસે કાર ચાલક હિરેન પટેલ તેમજ જીગર પટેલ બંનેને શિવમ બંગલો કરમસદ રોડ આણંદ, એ ઉપરાંત સ્મિત મુકેશભાઈ પટેલ સૌરાષ્ટ્ર કોલોની મોટા બજાર વલ્લભ વિદ્યાનગર તેમજ કેવલ હેતાભાઈ પટેલ આણંદ બંગલો કરમસદ રોડ આણંદ નાઓની પોલીસે ધરપકડ કરી હતી.